નમસ્કાર મિત્રો, મારું નામ વૈદ્ય ઉત્સવ. હું આજે વાત કરવાનો છું સ્કિન ડિસીઝ ઉપર. સ્કિન ડિસીઝ યાની શાસ્ત્રકારોએ સંહિતામાં સ્કિન ડિસીઝ માટે કુષ્ઠ શબ્દનો ઉપયોગ કરેલો છે. એમાં બી ખાસ કરીને કુષ્ઠ યાની રક્તદુષ્ટિયા ત્વચાના પ્રોબ્લેમો. એના કારણે તમારી સ્કિન ઉપર એક્ઝિમા જેવું થવું, ખરજવું થવું, યા ત્યાં ખંજવાળ આવી, બહુ જ ટાઈમથી ખંજવાળ આવતી હોય ડ્રાય સ્કિનના કારણે. અને જો હાથ ઉપર ડ્રાયનેસના કારણે હાથની હથેળીમાં ચામડીનું પડ નીકળતું હોય અને એના કારણે ત્યાં ખંજવાળ આવતી હોય તો આપ અમારો સંપર્ક કરી. એના માટે શાસ્ત્રકારોએ કહેલું છે કે ઘીનું યા તલનું સેવન કરવું બહુ જ ઉપયોગી છે. હવે કોણીના ભાગમાં રિંગવર્મ થવું તો ત્યાં બર્નિંગ સેન્સેશન થાય, યા રેડનેસ જેવું ફીલ થાય, યા તો ત્યાં ઇચિંગ આવે, ખંજવાળ. તો એના માટે પણ આયુર્વેદમાં કહેલું છે કે પંચતિક્ત ધ્રુતનું સેવન કરવું બહુ જ ઉપયોગી છે. એનાથી બહુ સારી રીતના પિત્ત ઉપર કંટ્રોલ આવે છે, એટલે ત્યાં સ્કિન ડિસીઝમાં બી આરામ થાય છે. હવે આખા શરીર ઉપર રક્તપીટિકા નામનો રોગ થાય, એટલે કે શરીર ઉપર રેડ જેવી પીટિકા ઉત્પન્ન થાય, ત્યાં બર્નિંગ સેન્સેશન થાય, ત્યાં સ્કિન ડિસીઝના કારણે ત્યાં ઇચિંગ થાય, તો એમાં પણ આયુર્વેદથી બહુ સારું રિઝલ્ટ મળે એમ છે. અને શરીર ઉપર જો ખંજવાળ આવતી હોય વારંવાર, ખંજવાળ યાની ઇચિંગ કફના કારણે થાય, તો કફનો ક્ષય કરવો બહુ જરૂરી છે. હવે કોઈ પણ ભાગમાં દાદર થાય તો એને આયુર્વેદથી ક્યોર કરી શકાય છે. પગની આંગળીઓના ભાગમાં જો ડ્રાયનેસના કારણે ક્રેક જેવું થાય તો ત્યાં ખોપરેલ યા તલના તેલની માલિશ કરવી બહુ જરૂરી છે. આખા શરીર ઉપર રેક્ત નામની પીટિકા ઉત્પન્ન થાય તો ત્યાં બર્નિંગ સેન્સેશન થાય, ત્યાં ઇચિંગ થાય, તો એના માટે પિત્તનો પ્રકોપ બોડીમાં વધેલો છે, તો એને દૂર કરવો બહુ જરૂરી છે. હવે માથાના ભાગમાં સિબોરિક ડર્મેટાઇટિસ થાય, એટલે માથાના ભાગનો સોરિયાસિસ, એને બી ક્યોર કરી શકાય છે આયુર્વેદથી. હવે કોઈ પણ ભાગમાં શરીરમાં ખંજવાળ આવતી હોય તો આયુર્વેદથી એ ખંજવાળને દૂર કરી શકાય છે. જો તમે સ્કિનના પ્રોબ્લેમથી પરેશાન છો અને આયુર્વેદની ટ્રીટમેન્ટ કરવા માગો છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. શ્રી અગ્નિસાર આયુર્વેદ અને પંચકર્મ સેન્ટર, શાશ્વત કોમ્પ્લેક્સ, દૂધસાગર ડેરીના નજીક, હાસાપુર, પાટણ, ગુજરાતમાં આવેલું છે.